છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલ ઈ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડીયોને શેર કરજો। આજની ભરતી વિશે વાત કરીએ તો લોકો પાયલટમાં મિત્રો ભરતી આવી ચૂકી છે। અહીં ભારતીય રેલવેમાં લોકો પાયલટની ભરતીમાં અહીં 5695 પ્લસ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો મિત્રો આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈએ તો વિડીયો અંત સુધી જરૂરથી જુઓ। અહીં સંસ્થા રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ અહીં મિત્રો પોસ્ટનું નામ લોકો પાયલટ અરજી માધ્યમ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 19 ફેબ્રુઆરી 2024 છે અને અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ અહીં મેં મિત્રો લખી છે, ત્યાં જઈને તમે સંપૂર્ણ નોટિફિકેશન વાંચી શકો છો। પરંતુ આ વિડીયો જરૂરથી અંત સુધી જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જ મળી રહે। અહીં પોસ્ટનું નામ ભારતીય રેલવે વિભાગ દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલટના પદ પર ભરતી કરવામાં આવી રહી છે। ખાલી જગ્યા વિશે વાત કરીએ તો આ ભરતીમાં મિત્રો 5696 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે। પગાર ધોરણ વિશે વાત કરીએ તો આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 19,900 થી લઈને 35,000 સુધી પગાર ધોરણ ચૂકવવામાં આવી શકે છે। મિત્રો અહીં વયમર્યાદા વિશે વાત કરીએ તો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 30 વર્ષ નક્કી કરવામાં આવે છે। તેમજ રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે। અહીં મિત્રો અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, લિવિંગ સર્ટિફિકેટ તેમજ માર્કશીટ, ડિગ્રી તેમજ જાતિનો દાખલો તથા અન્ય જરૂરી દસ્તાવેજો। અરજી ફી વિશે વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે ઉચ્ચુક જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 500 તથા તે સિવાયના અન્ય તમામ ઉમેદવારો માટે અરજી ફી 250 રૂપિયા રાખવામાં આવી છે। તો જરૂરથી તમે અરજી કરી શકો છો। શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત આઈટીઆઈ અથવા ડિપ્લોમા અથવા તો ડિગ્રી પૂર્ણ કરેલી હોવું જોઈએ। મિત્રો લાયકાત સંબંધિત વધુ માહિતી તમારે જાહેરાતમાં અવશ્ય વાંચવાની છે। પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો આ ભરતીમાં મિત્રો અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ ઉમેદવારોની પસંદગી નિયત તારીખે લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને તબીબી પરીક્ષા દ્વારા કરવામાં આવશે। અરજી કઈ રીતે કરવી? આરઆરબીમાં વેકેન્સીમાં જે ઈચ્છુક ઉમેદવારો છે તે ઓનલાઈન અરજી કરી શકે છે। ઓનલાઈન અરજી કરવા માટે તમને ઓફિશિયલ વેબસાઇટ મેં મિત્રો અહીં લખી છે, ત્યાં જઈને તમે સંપૂર્ણ માહિતી જાણી શકો છો। મિત્રો જો તમે આ ભરતીની માહિતી લેવા માંગો છો અને આ ભરતીમાં અરજી કરવાની લિંક તમારે જોઈએ છે તો તમે સિમ્પલી ગૂગલ ક્રોમ પર જઈ અને અમારી વેબસાઇટ ઈ ગુજરાતી સર્ચ કરી શકો છો। જેવી જ ઈ ગુજરાતી સર્ચ કરશો પ્રથમ વેબસાઇટ અમારી વેબસાઇટ છે, જ્યાં તમને આ ભરતી છે એની તમામ માહિતી અને અરજી કરવાની લિંક પણ મળેલી છે। તો અમારી વેબસાઇટની મુલાકાત લેવાનું ભૂલતા નહીં। નવા હોય તો અમારી ચેનલ ઈ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં।